તમે મારી પાછળ જે લીમડાનું ઝાડ જોઈ રહ્યા છો તે તેના મનની વાત તમને કરવા માંગે છે, જે વાત તેને વર્ષોથી પોતાના મનમાં રાખેલી છે. તો ચાલો જાણીએ કે તે શું કહેવા માંગે. હા, હું લીમડો છું અને આજે મારે તમને કેટલીક વાતો કહેવી છે. વાતો મારી નામનાની, વાતો મારા એક વખતના દબદબાની ને વાતો મારા સુવર્ણકાળની. તમે કહેશો કે લીમડાને કાંઈ વાચા હોય, પણ આજે મને કહેવા દો, મને વાચા ફૂટી છે અને એ વાચા મારે આજે તમને મારું મન હળવું કરવા માટે કહેવી, મારી પીડા વ્યક્ત કરવા માટે કહેવી છે. હવે જરા વિગતવાર મારી વાત કહું તો રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં હું ફૂલ્યો, વિકસ્યો, ઘટાટોપ બન્યો અને આ સ્થળે અને આ જગ્યાએ મારા મૂળિયા ખૂબ ઊંડા છે. હા, હું સાક્ષી છું 3 દાયકાના ઇતિહાસનો. એ સમયનો જ્યારે ગુનાખોરીને ડામવા માટે રાજકોટના પોલીસ અધિકારીઓ મારો સદુપયોગ કરતા હતા. ખૂંખાર ગુનેગારોને પકડીને અધિકારીઓ તેમને મારી સાથે મેળાપ કરાવતા અને પછી જે દ્રશ્યો સર્જાતા એ મને પણ ટાઢક આપતા હતા. થતું કે ભલે હું કડવો, પણ શહેરની શાંતિ અને સલામતી માટે તો મારો ઉપયોગ થયો. આજે મારી સ્મૃતિમાં કેટલાક નામો ઝબકે છે. રાજકોટમાં અધિકારીઓ જેવા કે સતીશ વર્મા, સુધીર સિંહા, અરુણ શર્મા, મોહનઝા, અનુપમસિંહ ગેહલોત જેવા અન્ય અધિકારીઓ પણ હતા, જેને ગુનેગારોને શાનમાં સમજાવવાનું કામ મારી છત્રછાયામાં કર્યું હતું. મને યાદ છે કે મારું નામ સાંભળતા જ મૂછે લીંબુ લટકાવનારા ખુખાર ગુનેગારોના ટાટિયા ધ્રુજવા લાગતા. બધી બહાદુરીઓ ભૂલાઈ જતી. મોઢામાંથી એક જ શબ્દો નીકળતા, છોડી દો સાહેબ, ઓ માં, ભૂલ થઈ ગઈ સાહેબ, હું તો તમારી ગાય છું, હવે ક્યારેય ભૂલ નહીં કરું. આવી કબૂલાતોનું સંગીત ગુંજતું જ રહે. મારા થડ સાથે બાંધેલાઓને જે પ્રસાદી મળતી એ તેઓ જિંદગીભર ભૂલતા નહીં અને બીજી વખત ગુનો કરવાની હિંમત પણ ન કરતા. આવો મારો પ્રતાપ હતો, આવો મારો તાપ હતો. આ એ સમય હતો પોલીસ ખાતામાં રૂઆબવાળા અધિકારીઓ હતા. આજે મારી આંખો એવા અધિકારીઓને જોવા માટે તરસે છે. આજે ગુનેગારોની ચીસો સાંભળવા અને તેની કબૂલાતો સાંભળવા મારું દિલ તડપે છે. હાયરે, બધું આ ખામોશ થઈ ગયું છે. સમાજમાં તો ગુનેગારોની ચીસો સંભળાય છે, પણ મારી હેઠે સન્નાટો છે. આ સન્નાટો મને પીડા આપે છે. બહારથી હું તો લીલો છમ દેખાઉં છું, પણ અંદરથી હું એટલો જ ખાલી ખમ છું. મારો આ ખાલીપો ભરે એવા દિવસો આવશે? મારી પીડા દૂર થશે? મને આ એક જ પ્રશ્ન હવે થાય છે. અને હા, આ લીમડાની કાલ્પનિક આત્મકથા સમજવી તમારે. તે એટલું જ કહેવા માંગે છે કે ફરીથી તેને ગુનેગારોને સ્વાદ ચખાડવામાં આવે અને તેને સીધા દોર કરવામાં આવે. આવા જ વિડીયો જોવા માટે વોઇસ ઓફ ડે ડિજિટલને ફોલો કરી.